नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अमदावाद थी हूँ डॉक्टर नीरव शाह धोरण 10 ना वर्ष 2019-20 गणित विषयना प्रकरण 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની આપણે સમજૂતી લઈએ છીએ। અત્યારે આપણે સ્વાધ્યાય 3.3 એ આપણે ચાલુ છે। 3.3 ની અંદર આપણે આદેશની રીતથી દાખલા કરવાના છે અને એના પહેલા દાખલાના 3 દાખલાઓનો ઉકેલ આપણે જોયો છે। આદેશની રીતને ઉકેલ માટેના સ્ટેપ આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ। જ્યારે આદેશની રીતે ઉકેલ કરવાનો હોય ત્યારે પહેલું રકમ આપેલી હોય તો સમીકરણ બનાવવું, સમીકરણ આપેલું હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા બાદ આદેશની રીત શરૂ થાય। સમીકરણ 1 માં અથવા તો કોઈ પણ એક સમીકરણ માટે એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર મેળવવું। એનાથી તમને x અથવા y ની કોઈ પણ એક કિંમત મળશે। એ x અને y ની કિંમત એ બીજા સમીકરણમાં આપણે મૂકી દેવાની અને એનાથી તમને બીજા ચલની કિંમત મળી જશે। આ બંને ચલની કિંમત મળે એટલે તમારો ઉકેલ થાય। x અને y ની કિંમત મળે એટલે તમારો ઉકેલ થાય। અને આપણે જે ઉકેલ શોધ્યો છે એ ઉકેલ સાચો છે તો એ સાચો ઉકેલ એની ચકાસણી કરવાની। અને ચકાસણી કેવી રીતે કરવાની? તો આપણી જે x અને y ની જે કિંમતો છે એ બંને કિંમતો તમારે બે સમીકરણમાં મૂકી દેવાની। જો ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો આપણો ઉકેલ સાચો છે। એવું ના થાય તો આપણે માઇનસ પ્લસ ગણતરીમાં ક્યાંક ભૂલ કરેલી છે, બરાબર। તો હવેનું જે સમીકરણ છે એટલે દાખલો ચોથો, પહેલાનો ચોથો 0.2x વત્તા 0.3y બરાબર 1.3 એને આપણે સમીકરણ નંબર 1 કહીએ છીએ। બીજું સમીકરણ છે 0.4x વત્તા 0.5y બરાબર 2.3 આને સમીકરણ 2 કહીએ છીએ। હવે આના ઉકેલ માટે આપણને એટલી ખબર છે કે આ પ્રમાણિત સ્વરૂપમાં છે પણ પૂર્ણાંક સંખ્યાઓ નથી। તો પૂર્ણાંક સંખ્યા ના હોય તો થોડીક તકલીફ થાય, તો આપણે એને પૂર્ણાંક સંખ્યા બનાવવી પડે। તો અહીંયા એવું અંદર લખેલું છે કે આવશ્યક નથી પરંતુ સરળતા ખાતર, તો અહીંયા આપણે શું કરીએ છીએ તો સ્ટેપ નંબર 1 આપણે કરીએ કે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો। એ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ તો બંને સમીકરણને 10 વડે ગુણો। 10 વડે કેમ ગુણવાનો? તો દશાંશ ચિહ્ન નીકળી જશે। 10 વડે ગુણવાથી દશાંશ ચિહ્ન નીકળી જશે તો શું થશે? તો આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ 10 ગુણ્યા 2/10x વત્તા 10 ગુણ્યા 3/10y બરાબર 10 ગુણ્યા 13/10। આ જે સ્ટેપ હું અહીંયા કરું છું એ તમને નથી આપેલું, બરાબર। તો સમીકરણ 1 માટે આ વસ્તુ થઈ। હવે બીજા સમીકરણ માટે તો 10 ગુણ્યા 4/10x। હવે તમે 0.4 ને તમે 4/10 એવી રીતે દર્શાવી શકો કારણ કે આપણે ભણી ગયા છે દશાંશ પદ્ધતિમાં, બરાબર। વત્તા 10 ગુણ્યા 5/10y બરાબર 10 ગુણ્યા 23/10।
હવે અહીંયા તમે જુઓ સમીકરણ 1 માંથી 10 10 નીકળી જશે ઉપર નીચે, તો બાકી શું રહ્યું? તો બી. હવે તમારું જે પદ વધ્યું, તો ઉપર પહેલા સમીકરણ માટે 2x + 3y બરાબર 13, આ તમારું પહેલા સમીકરણ રહ્યું. અને બીજા સમીકરણ માટે 4x + 5y બરાબર 23, આવું આપણું બીજું સમીકરણ મળ્યું. હવે એ સમીકરણોને આપણે 3 અને 4 નંબર આપી દઈએ છીએ. એ સમીકરણને 3 અને 4 નંબર. હવે તમને દેખાય છે તમારા 3 અને 4 સમીકરણ, પણ એ 3 અને 4 કેવી રીતે આયા એનું સ્ટેપ મેં અહીંયા આગળ કરેલું છે. બરાબર છે? ચલો સમીકરણ મળી ગયા. હવે શું કરવાનું? તો કે સ્ટેપ નંબર 2, આદેશની રીતે ઉકેલ મેળવો. તો એમાં આપણે શું કરીશું? આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે તો કે સમીકરણ 1 માં એક ચલના સ્વરૂપમાં, એટલે અહીંયા આગળ 1 એટલે હવે આપણું 3 થઈ જશે. એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. તો અહીંયા આપણું સમીકરણ 3 કયું છે? તો કે 2x + 3y બરાબર 13. તો એમાં આપણે આ 3y છે એને આ બાજુ જતા રહીએ, તો 2x બરાબર 13 - 3y. આ 2 છેદમાં જશે, તો માટે x બરાબર 13 - 3y ભાગ્યા 2. આવું એક ચલના સ્વરૂપમાં સમીકરણ મળ્યું. હવે શું કરીશું? તો આ જે x ની કિંમત મળી એને સમીકરણ 4 માં મૂકી દઈશું. x ની કિંમત સમીકરણ 4 માં મૂકો. તો પહેલા લખવાનું કે આપણું સમીકરણ 4 કયું છે, એવું તમારે લખેલું નથી નવનીતમાં. તો આપણે લખવાનું 4x + 5y બરાબર 23, એ આપણું સમીકરણ 4 છે. આ સમીકરણમાં x બરાબર 13 - 3y ભાગ્યા 2 આવું મૂકવાનું છે. તો અહીંયા નીચેના સ્ટેપમાં હવે તમારું સ્ટેપ અંદર છે એ લખો. 4 ગુણ્યા x બરાબર શું લખવાનું છે? તો કે 13 - 3y ભાગ્યા 2 વત્તા 5y બરાબર 23. હવે 2 અને 4 નો ભાગાકાર કરો તો જવાબ શું આવશે? 2. તો એના પછીનું સ્ટેપ લખો. 2 ગુણ્યા 13 - 3y વત્તા 5y બરાબર 23. બરાબર? તો આના પછીનું સ્ટેપ હવે તમારી અંદર આપેલું છે. હવે શું કરવાનું? તો કે કૌંસ છોડો અથવા તો વિસ્તરણ કરો. બરાબર? તો 2 ને 13 જોડે ગુણો અને 2 ને 3y જોડે પણ ગુણો. તો માટે 13 દુ 26 ઓછા 3 દુ 6y વત્તા 5y બરાબર 23. હવે શું કરવાનું છે? તો આ 6y અને 5y, તો અહીંયા 26 ઓછા y બરાબર 23 આવું એક પદ આવશે. આ y ને આ બાજુ લઈ લો અને આ 23 ને આ બાજુ લઈ લો, તો y વત્તા થઈ જશે. y બરાબર 26 - 23, તો માટે y બરાબર તમને મળશે 3. તો y ની કિંમત 3 મળી ગઈ. y ની કિંમત 3 મળી ગઈ. એમણે શું કર્યું છે? y ને ત્યાંનો ત્યાં રાખી 26 ને આ બાજુ લઈ ગયા અને માઇનસ માઇનસ ઉડાડી દીધા. પછી પણ આપણે y ને આ બાજુ લઈ જઈ શકીએ છીએ, એમાં કંઈ પ્રશ્ન નથી. બરાબર? તો હવે આપણે એક ચલની કિંમત મળી, તો હવે આપણે શું કરીશું? તો કે સમીકરણ 3 માં આ y બરાબર એટલે જ્યાં x ની કિંમત હતી, સમીકરણ 3 માં આપણે ના કહીએ તો શું કરીએ? x ના સૂત્રમાં y બરાબર 3 મૂકો. બરાબર? તો x નું સૂત્ર x બરાબર આપણને કેવું મળ્યું હતું? 13 - 3y ભાગ્યા 2 આવું સૂત્ર મળ્યું હતું. તો અહીંયા તમારે y બરાબર 3 મૂકવાના છે. બરાબર? તો 13 - 3 ગુણ્યા 3 ભાગ્યા 2, તો 13 - 3 તરી 9 ભાગ્યા 2
હવે 13 માંથી 9 જાય તો કેટલા રહે? 4 ભાગ્યા 2. તો 4 અને 2 નો છેદ ઉડશે તો અહીંયા x ની કિંમત તમને કેટલી મળશે? 2. તો આપણને બે ઉકેલ મળી ગયા. સ્ટેપ નંબર ડી. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે. હવે x અને y ની આ કિંમતો જે મળી ગઈ, હવે આપણે કરવાની છે ચકાસણી. ચકાસણી કરતી વખતે આપણું જે ઓરિજિનલ સમીકરણ છે એ સમીકરણ તમારે લેવાનું છે. બરાબર? તો આપણું સમીકરણ કયું છે? 0.2x વત્તા 0.3y બરાબર 1.3. બીજી બાજુનું સમીકરણ 0.4x વત્તા 0.5y બરાબર 2.3. આવું એક સમીકરણ છે. આ બંને સમીકરણમાં x બરાબર 2 અને y બરાબર 3 મૂકો. હવે આ સમીકરણને આપણે ફરીથી શું કરીશું? અહીંયા 0.2 into x બરાબર 2 વત્તા 0.3 into y બરાબર 3 બરાબર 1.3. હવે આનો ગુણાકાર કેવી રીતે કરશો? 2 ગુણ્યા 2 એનો 0.2 ગુણ્યા 2 એનો ગુણાકાર કેવી રીતે કરશો તમે? તો એ ગુણાકાર શક્ય છે પણ અટપટો છે. તો આપણે એને શું કરીશું? તો આપણે ના દશાંશ ચિહ્નની રીતે કરો ને. આપણે અહીંયા 2/10 ગુણ્યા 2 વત્તા 3/10 ગુણ્યા 3 બરાબર 13/10. આ રીતે તમે લખો. હવે તમે શું કરો? અહીંયા આગળ બંને છેદ સરખા છે તો શું કરવાનું? તો 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9 બરાબર છેદમાં 10 બરાબર 13/10. હવે બંને બાજુ 10 અને 10 ઉડી જશે. સામે 10 ઉડી જશે. તો હવે શું થયું? તો કે 4 વત્તા 9 બરાબર 13. તો માટે 13 બરાબર 13. તો ડાબા બરાબર જબા. બરાબર? એવી જ રીતે આપણું જે બીજું સમીકરણ છે એના માટે પણ 4/10 ગુણ્યા 2 અને વત્તા 5/10 ગુણ્યા 3 બરાબર 23/10. આવું લખી શકો. તો માટે 4 દુ 8/10 વત્તા 5 તરી 15/10 23/10 આખાના છેદમાં અહીંયા મૂકી શકાશે. 8 વત્તા 15/10 બરાબર 23/10. 10 અને 10 ઉડી જશે. તો 8 વત્તા 15 બરાબર 23. 15 ને 8 કેટલા થશે? 23 બરાબર 23. તો માટે ડાબા બરાબર જબા. હવે તમે જુઓ અહીંયા કે તમને જે ગણતરી આપેલી છે એ સરળ છે કે આપણે જે ગણતરી કરેલી છે એ સરળ છે? એ તમારે તમારી રીતે જોઈ લેવાનું. બરાબર? પેજ ત્યાર પછી હવે દાખલા નંબર પહેલાનો 5મો દાખલો આપણે જોઈએ. તો 5મા દાખલાની રકમ વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. આવું એક સમીકરણ નંબર 1 આપેલું છે અને બીજું સમીકરણ છે વર્ગમૂળમાં 3x
ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0 આવું સમીકરણ નંબર 2 આપેલું છે. અહીંયા આપણે શું કરીશું? તો આપણે જે સ્ટાન્ડર્ડ કરતા હતા એ જ વસ્તુ અહીંયા કરીશું. ઉકેલ. તો પહેલા તો આ સમીકરણને આપણે શું કરીશું? તો કે એક ચલના સ્વરૂપમાં, એટલે આનો આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. આદેશની રીતે ઉકેલ મેળવો. તો સ્ટેપ નંબર 1, સમીકરણ 2 માં, અહીંયા સમીકરણ 2 માંથી, કેમ સમીકરણ 2 લીધું? સમીકરણ 2 કેમ લીધું? તો માઇનસ છે એટલે આ બાજુ જતા રહેશે તો પ્લસ થઈ જશે, એટલે સરળતાથી આપણને એક ચલના સ્વરૂપમાં સમીકરણ 2 માંથી એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. તો અહીંયા સમીકરણ 2 લખવાનું, વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. એમાંથી તમે આ બાજુ જતા રહો એટલે વર્ગમૂળમાં 3x બરાબર 8y આ બાજુ જતા રહેશે, વર્ગમૂળમાં 8y એ આ બાજુ જતા રહેશે તો વત્તા થઈ જશે. આ વર્ગમૂળમાં 3 નીચે જશે તો માટે x બરાબર વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3 આવી x ની એક કિંમત આપણને મળશે. બીજું સ્ટેપ શું કરીએ છીએ? તો કે એના સિવાયના સમીકરણમાં x ની કિંમત મૂકી દેવાની. તો અહીંયા આગળ આપણે સમીકરણ 1 માં x બરાબર વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3 મૂકો. બરાબર. સમીકરણ 1 કયું છે? તો વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 આ આપણું સમીકરણ 1 છે. એની અંદર તમારે x બરાબર વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3 આ મૂકવાના છે. તો અહીંયા x અહીંયા છે તો એની જગ્યાએ મૂકો. તો તમે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. આ રીતનું તમારો દાખલાની રકમ થશે. હવે શું કરીશું? હા, હવે અહીંયા શું કરીશું? હા, હવે આ વર્ગમૂળમાં 8 છે, વર્ગમૂળમાં 8 એ 2 નો ઘન છે. વર્ગમૂળમાં 8 એ 2 નો ઘન છે. તો અહીંયા આપણે એક સ્ટેપ વધારે લખીશું. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો ઘન y ભાગ્યા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે આ ઉપર જે 2 છે વર્ગમૂળમાં 2 એને આપણે છૂટા કરી દો. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 આખાના છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા y વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે આ જે છે વર્ગમૂળમાં 2 એના જોડકા બનાવો તો શું થશે? 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ભાગ્યા વર્ગમૂળમાં 3y બરાબર વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. તો હવે આપણું તમારું જે અંદર સ્ટેપ આવ્યું ને 4 ના છેદમાં વર્ગમૂળમાં 3y વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે આવું પદ આવે તો આપણે હવે શું કરીએ? હવે આપણે શું કરીએ? અહીંયા આ લોકોએ સરસ કર્યું છે. આ બંનેમાંથી y કોમન કાઢ લીધો છે. કૌંસમાં તમને વધશે 4 ના છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0. આ y નો જે સહગુણક છે એને આ બાજુ લઈ લીધો છે. તો y બરાબર 0 ભાગ્યા
4 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3. હવે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો અથવા તો કોઈ પણ સંખ્યા વડે 0 ને ભાગો તો જવાબ શું આવશે? 0. તો y બરાબર 0 અહીંયા જવાબ આવશે. બરાબર છે. હવે y ની કિંમત મળી ગઈ તો હવે શું કરીએ છે? તો કે સમીકરણ 2 માં y બરાબર 0 મૂકો. તો સમીકરણ 2 પાછું કયું છે? તો કે એની અંદર x ની જે કિંમત હતી, સમીકરણ 2 માં x ના સમીકરણમાં y બરાબર 0 આપણે મૂકવાનું છે. તો x બરાબર આપણને વર્ગમૂળમાં 8 ગુણ્યા y છેદમાં વર્ગમૂળમાં 3. અહીંયા y બરાબર તમારે 0 મૂકવાનું છે. તો માટે x બરાબર વર્ગમૂળમાં 8 ગુણ્યા 0 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો તમારો જવાબ આવશે 0 ભાગ્યા વર્ગમૂળમાં 3. અને વર્ગમૂળમાં 3 વડે 0 ને ભાગો તો પણ તમારો જવાબ આવશે x બરાબર 0. તો x અને y બંને 0 થઈ ગયા. તો એના માટે હવે આપણે શું કરવાનું? તો આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 અને y બરાબર 0 છે. બરાબર. તો આ રીતે આપણો પાંચમો દાખલો, એટલે દાખલા નંબર 1 નો પાંચમો, એ અહીંયા આગળ આપણે જોયું. એટલે રકમ જોઈને ગભરાઈ જવાનું હોતું નથી. આપણે આપણી પદ્ધતિ કે સ્ટેપ પકડી રાખવાના અને એ પ્રમાણે આગળ વધવાનું છે. તો હવે દાખલા નંબર પહેલાનો છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલાની રકમ જુઓ. હવે ધીમે ધીમે રકમ થોડીક અઘરી થતી જાય છે. 3x ભાગ્યા 2 ઓછા 5y ભાગ્યા 3 બરાબર -2. આ તમારું સમીકરણ નંબર 1 છે. બીજું સમીકરણ છે x ભાગ્યા 3 વત્તા y ભાગ્યા 2 બરાબર 13/6. આને તમે સમીકરણ નંબર 2 કહી. હવે અહીંયા તમે એવું જોઈ શકો છો કે તમે લસા લો તો પણ ચાલે અને લસા ના લેવો, અહીંયા લસા લેશો તો પણ તમારો દાખલાનો જવાબ આવશે. અને આ લોકોએ કીધું છે એ પ્રમાણે જો 6 વડે ગુણીએ બંને સમીકરણને તો પણ તમારો જવાબ આવશે. આપણને શું અનુકૂળ છે, શું સરળ લાગે છે એ પ્રમાણે આગળ વધવાનું રહેશે. તો સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર પહેલાનો છઠ્ઠો દાખલો આપણે ગણીએ છીએ. એની રકમ છે 3x ભાગ્યા 2 ઓછા 5y ભાગ્યા 3 બરાબર -2 અને x ભાગ્યા 3 વત્તા y ભાગ્યા 2 બરાબર 13/6. તો અહીંયા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો એના માટે શું કરવું? તો કે બંને સમીકરણને 6 વડે ગુણો. બરાબર. અત્યારે આપણે એમણે જે કીધું છે એ પ્રમાણે આ જ દાખલો આપણે આપણી રીતે લસા લઈને પણ કરી શકાય છે કે તમે 2 ગુણ્યા 3 એટલે 6 લસા લો તો આ આખું સમીકરણ 6 વડે ગુણાય. એવી રીતે નીચે પણ બીજા સમીકરણમાં પણ 3 દુ 6 છે તો આ બાજુ 6 તો 6 આખો લસા, એટલે લસા આપણને 6 મળે છે એટલા માટે આપણે બંને સમીકરણને 6 વડે ગુણીએ છીએ. ખ્યાલ આવ્યો? એમને આપણે મન ફાવે એમ નથી કરતા. તો આપણી રીત પણ બરાબર છે, એમની રીત પણ બરાબર છે, પણ આપણને કઈ અનુકૂળ છે તો આ 6 વડે કે આ ગુણવાના એ કેવી રીતે ખબર પડે? તો એ આવી રીતે કે બંનેનો લસા 6 છે એટલા માટે. તો અહીંયા આગળ હું એવું લખી દઉં છું, બંને સમીકરણનો લસા લેતા લસા 6 હોવાથી
6 વડે ગુણવાના છે. બરાબર. કેમ કર્યું એ આપણને ખબર હોવી જોઈએ. આવું આપણે કેમ કર્યું? કેમ 6 વડે ગુણ્યા? કેમ 12 વડે ના ગુણ્યા? કેમ 8 વડે ના ગુણ્યા? તો એ આપણને ખબર હોવી જોઈએ એટલા માટે. બરાબર. તો હવે બંને સમીકરણને 6 વડે ગુણો. તો પહેલા સમીકરણને આપણે 6 વડે ગુણીશું. તો 6 ગુણ્યા 3x ભાગ્યા 2 ઓછા 5 ગુણ્યા 6 ગુણ્યા 5y ભાગ્યા 3 બરાબર 6 ગુણ્યા -2. 6 ગુણ્યા -2 આ સમીકરણ 1 થયું. બરાબર. એવી જ રીતે સમીકરણ 2 જે છે એને 6 ગુણ્યા x ના છેદમાં 3 વત્તા 6 ગુણ્યા y ના છેદમાં 2 બરાબર 6 ગુણ્યા 13 ના છેદમાં 6 આ સમીકરણ 2 થયું. તો સમીકરણ 1 ની અંદર હવે છેદ ઉડાડો. 3 દુ એટલે 2 તરી 6 અને 3 દુ 6 બરાબર. અહીંયા 3 દુ 6 અને 2 તરી 6 અને અહીંયા 6 ને 6 ઉડી જશે. તો હવે તમારા સમીકરણમાં શું રહ્યું? 3 ગુણ્યા 3x ઓછા 2 ગુણ્યા 5y બરાબર 6 અને 2 નો ગુણાકાર થતા શું આવશે? 6 દુ 12 પણ નિશાની -12 બરાબર. અહીંયા આગળ 2x રહ્યા વત્તા 3y બરાબર આ 6 ને 6 ઉડી ગયા તો જવાબ શું આવ્યો? 13. તો હવે આપણું સમીકરણ કયા થશે? 2. સમીકરણ 3 અને 4 બનાવવા પડશે ને. તો 3 તરી 9x ઓછા 2 પંચા 10y બરાબર -12 આ તમારું સમીકરણ 3 બન્યું. બરાબર. અને 2x વત્તા 3y બરાબર 13 આ તમારું સમીકરણ 4 બન્યું. શું આવા સમીકરણ તમને મળ્યા છે? તો કે હા, મળ્યા છે. હવે સ્ટેપ નંબર 2 બરાબર. આદેશની રીતે ઉકેલ. તો આદેશની રીતે ઉકેલ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો સ્ટેપ નંબર 1 બરાબર. કોઈ પણ સમીકરણ લો. તો અહીંયા આગળ હવે આપણા સમીકરણ નીચેના છે 3 અને 4. હા, તો સમીકરણ 3 માં એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. તો ફરીથી અહીંયા સમીકરણ 3 લખી દેવાનું. 9x ઓછા 10y બરાબર -12. હા, તો હવે એમાં આપણે શું કરવાનું? તો આ 10y આ બાજુ જતા રહેશે. તો 9x બરાબર વત્તા 10y ઓછા 12. 9 નીચે છેદમાં જતા રહેશે તો શું થશે? x બરાબર 10y ઓછા 12 ભાગ્યા 9. આ રીતની x ની કિંમત 1 મળી. હવે આપણે શું કરીએ છીએ? x ની કિંમત મળે તો કે x ની કિંમત સમીકરણ 4 માં મૂકો. તો સમીકરણ 4 કયું છે? 2x વત્તા 3y બરાબર 13. અહીંયા તમારે x બરાબર 10y -12 ભાગ્યા 9 આવું તમારે મૂકવાનું છે. તો 2 ગુણ્યા 10y ઓછા 12 ભાગ્યા 9 વત્તા 3y બરાબર 13. આવો એક તમને રકમ મળે. તો અહીંયા આગળ શું કરવાનું છે? તો સિમ્પલ. બીજા કોઈ છેદ નથી તો આપણે શું કરીશું? લઘુત્તમ સામાન્ય અવયવ લસા લેતા. હવે લસા લઈએ તો શું થશે? બરાબર. આ 2 ગુણ્યા 10y ઓછા 12 વત્તા આ 9 જે છે આની જોડે ગુણાશે. 9 ગુણ્યા 3y આખાના છેદમાં 9 બરાબર આખાના છેદમાં 9 બરાબર 13. આ 9 એ ઉપર જતા રહેશે. તો હવે તમારું રકમ આવી 2 ગુણ્યા 10y -12 વત્તા 9 તરી 27y બરાબર 13 ગુણ્યા 9
તો 13 નવા કેટલા થાય? બરાબર, 13 નવા 117 જે થતા હોય. અહીંયા ના આવડે તો અહીં બાજુમાં ગુણાકાર કરી દેવાનો. 13 ગુણ્યા 9 એટલે 9 તરી 27 7 વધી આવી 2 9 એકા 9 10 ને 11 117. ના આવડે તો બાજુમાં કરી દેવાનું અને પછી એને બોક્સ કરી દેવાનું. બરાબર. હવે આને શું કરવાનું? તો કે કૌંસ છોડો, કૌંસ છોડો. તો કૌંસ છોડવા માટે શું કરવાનું? 2 ને 10y જોડે ગુણવાના અને 2 ને 12 જોડે ગુણવાના. તો 2 ગુણ્યા 10y એટલે શું? તો 20y ઓછા 12 દુ 24 વત્તા 27y બરાબર 117. આ 117 આ 24 આ બાજુ જતા રહેશે અને આ બેનો સરવાળો થશે. તો 47y બરાબર 117 વત્તા 24. તો 47y બરાબર આ બેનો સરવાળો કરતા 4 અને 7 તો 11 1 વધી આવી 1 એટલે 2 ને 2 4 141. તો y બરાબર 141 ભાગ્યા 47. 141 ભાગ્યા 47. હવે આ બેનો ભાગાકાર કરતા ભાગાકાર થાય છે. બરાબર. તો આપણને જવાબ મળે છે y બરાબર 3. હવે આપણને 47 નો ઘડિયો તો આવડતો નથી. 47 નો ઘડિયો તો આવડતો નથી. તો આપણે શું કરીશું? તો અહીંયા આપણે ચકાસણી કરીશું કે આ y બરાબર 3 આ લોકોએ લખ્યું છે તો સાચું છે. તો આપણે 47 ગુણ્યા 3 કરીશું. 47 ગુણ્યા 3 કરીશું. તો 3 સીતા 21 1 વધી આવી 2 3 ચોક 12 અને 2 14 141. આપણો જવાબ સાચો છે. પણ સાચાની પણ ચકાસણી કરી લેવાની. બરાબર. આપણે હંમેશા ખોટાની ચકાસણી કરતા હોય છે પણ સાચાની પણ ચકાસણી કરી લેવાની કે એકચ્યુઅલી આવું છે કે નહીં. તો અહીંયા y ની એક કિંમત આપણને મળી ગઈ. હવે આપણે શું કરીએ છીએ? y ની એક કિંમત મળી ગઈ તો આપણે શું કરીએ છીએ? તો સ્ટેપ નંબર સી. હવે આપણે શું કરીએ છીએ? તો સમીકરણ 1 માં x ની કિંમતમાં y બરાબર 3 મૂકતા. તો આપણને સમીકરણ 1 ઉપરથી x બરાબર સમીકરણ કયું મળ્યું હતું? 10y ઓછા 12 ભાગ્યા 9. આ સમીકરણમાં y બરાબર 3 મૂકવાના છે. તો 10 ગુણ્યા 3 ઓછા 12 ભાગ્યા 9 બરાબર 10 તરી 30 ઓછા 12 ભાગ્યા 9. 30 માંથી 12 જાય તો 18 ભાગ્યા 9 અને 18 અને 9 નો ભાગ ચાલશે તો આપણને x બરાબર કેટલા મળશે? 2. તો અહીંયા આગળ સ્ટેપ નંબર ડી. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે. બરાબર. અહીંયા આ બધા દાખલા આગળ તમે બધાની ચકાસણી કરી સમાધાન કર્યું. આની પણ તમારે ચકાસણી કરવી હોય તો તમે કરી શકો છો પણ આપણને ચકાસણી કરાઈ નથી. બરાબર. કારણ કે દેખીતી રીતે જવાબ આપણા સાચા આવી જાય છે એટલા માટે. બરાબર. તો આ 1 થી 6 દાખલા એ 1 થી 6 દાખલા તમારા અહીંયા આગળ થયા. ત્યાર પછી દાખલા નંબર 2 જે છે એની રકમ આપેલી છે એમાં પણ આ જ વસ્તુ કરવાની છે. બરાબર. આપણે આપણા સ્ટેપ પકડી રાખવાના અને આપણો દાખલો કરવાનો છે. તો
તો આ રીતે તમારા સ્વાધ્યાયના દાખલા ધીમે ધીમે આગળ વધશે.